સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ઝાટક્યું, 1971ના અત્યાચારોની યાદ અપાવી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતે પાકિસ્તાનને તેના માનવાધિકાર રેકોર્ડ અંગે આડે હાથ લીધો હતો. બુધવારે સંઘર્ષ સંબંધિત જાતીય હિંસા પરની ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતીય રાજદ્વારી આલ્ડોસ મેથ્યુ પુનુસે 1971માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાની સૈન્યમાં દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની યાદ અપાવી અને તેને એક શરમજનક રેકોર્ડ ગણાવ્યો હતો. પોતાના રાષ્ટ્રીય નિવેદનમાં શ્રી પુન્નુસે જણાવ્યું હતું કે 1971માં પાકિસ્તાની સૈન્ય દ્વારા ભૂતપૂર્વ પાકિસ્તાનમાં હજારો મહિલાઓ સામે આચરવામાં આવેલા ઘોર જાતીય હિંસાના જઘન્ય અપરાધો એક શરમજનક ઇતિહાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ નિંદનીય પ્રવૃત્તિ આજે પણ પાકિસ્તાનમાં વ્યાપકપણે અને કોઈપણ પ્રકારના ભય વિના ચાલુ છે. તેમણે લઘુમતી સમુદાયો પર અત્યાચાર, શસ્ત્ર તરીકે થતા અપહરણ, તસ્કરી, બાળ અને બળજબરીથી થતા લગ્નો, ઘરેલુ ગુલામી, જાતીય હિંસા અને હજારો મહિલાઓ તથા છોકરીઓના બળજબરીથી ધર્માંતરણના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ચિતાર તાજેતરના માનવાધિકાર મંચના અહેવાલોમાં પણ છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું કે જેઓ આવા અપરાધો કરે છે તેઓ આજે ન્યાયના ચેમ્પિયન તરીકે દેખાવાનો ઢોંગ કરી રહ્યા છે, જે એક વિડંબના છે. શ્રી પુન્નુસે કહ્યું કે પાકિસ્તાનનો બેવડો ચહેરો અને દંભ સ્વયં સ્પષ્ટ છે. તેમણે સંઘર્ષ ક્ષેત્રોમાં જાતીય હિંસાના ગુનેગારોને સખત શબ્દોમાં વખોડવા અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની હિમાયત કરી હતી. Before I conclude, I would like to briefly address the baseless allegation raised by the delegate of Pakistan. The utter impunity with which Pakistan Army perpetrated heinous crimes of gross sexual violence against hundreds of thousands of women in erstwhile East Pakistan in 1971 is a matter of shameful record. This deplorable pattern continues unabated and with impunity to this day. Rampant abduction, trafficking, child early and forced marriages and domestic servitude, sexual violence and forced religious conversions of thousands of vulnerable women and girls as weapons of persecution towards religious and ethnic minority communities are reported and chronicled, including in the recent OHCHR reports. These reports highlight that the vile acts by Pakistan are also validated by its judiciary. It is ironical that those who perpetrate these crimes are now masquerading as champions of justice. The duplicity and hypocrisy is self-evident.